નાગરિકો માટે સુરત ઓલપાડ વિધાનસભાના ધારાસભ્ય રાજ્યના મંત્રી આદરણીય શ્રી મુકેશભાઈ પટેલ અને સુવાલી વિસ્તારના 84 વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી સંદીપભાઈ દેસાઈના સતત પ્રયત્નોથી સુરત શહેરને દર શનિ રવિવારે પરિવારજનો જોડે જે ડુમ્મસ જ એક વિકલ્પ હતો તેની સાથે સાથે સુવાલી બીચને ડેવલપમેન્ટની ઝડપથી ગતિ આગળ વધારવાની કામગીરી હાથ ધરાઈ છે। હું સર્વપ્રથમ તો માનનીય મંત્રીશ્રી અને ધારાસભ્યશ્રીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। તેમના આ સતત પ્રયાસથી આ વિસ્તારમાં અનેક ડેવલપમેન્ટની કામગીરી આ વર્ષે બી બજેટમાં ફાળવણી કરવામાં આવી છે। આ વર્ષે 24 અને 25મી ફેબ્રુઆરીએ સુરત શહેરના અને દક્ષિણ ગુજરાતના સૌ નાગરિકો નેશનલ અને ઇન્ટરનેશનલ કક્ષાઓ પર જે પ્રકારે બીચ ફેસ્ટિવલોનું આયોજન થાય છે, ખાસ કરીને દક્ષિણ ગુજરાતના સૌ નાગરિકો સુવાલીનો જે બીચ છે ત્યાં વિવિધ પ્રકારની રમતગમત, સાહિત્ય, ડાયરાઓ અને સુરત શહેર અને દક્ષિણ ગુજરાતની વિવિધ વાનગીઓનો સ્વાદ માણી શકે તે પ્રકારનું બીચ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે। આ બીચ ફેસ્ટિવલે 8 વર્ષ પછી ફરી એકવાર આપણા બે લોકપ્રતિનિધિઓના પ્રયાસથી શરૂ કરવામાં આવ્યું છે। સુવાલી બીચનો પ્રવાસન તરીકે વિકાસ થાય, દરિયાકાંઠાના પ્રવાસનને પ્રોત્સાહન મળે, પ્રવાસી સહેલાણીઓ મોટી સંખ્યામાં દરિયા કિનારાની મોજ માણી શકે, વેચાણ સ્ટોલ, સ્થાનિકોને રોજીરોટી મળે તે માટે રાજ્ય સરકાર, જિલ્લા, તાલુકા વહીવટી તંત્ર દ્વારા વિવિધ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે। પ્રદેશ પ્રમુખ અને નવસારીના લોકપ્રિય સાંસદ શ્રી CR પાટીલ સાહેબના માર્ગદર્શન હેઠળ આપણા બે લોકપ્રતિનિધિઓના પ્રયાસથી રાજ્ય સરકાર દ્વારા સુવાલી બીચના વિકાસ માટે 48 કરોડ રૂપિયાની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવેલ છે।